મુન્દ્રાની સ્વાદપ્રેમી જનતા માટે આનંદના સમાચાર। શહેરમાં હવે સ્વાદનું એક નવું કેન્દ્ર ઉમેરાયું છે। મુન્દ્રાના પ્રતિષ્ઠિત કિંગ એમ્પાયર ખાતે -ડિગ્રી આઈસ્ક્રીમ પાર્લરનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। આ પાર્લરની શરૂઆત સાગરભાઈ ઠક્કર અને જાવેદભાઈ મિયાણા દ્વારા કરવામાં આવી હતી। ખાસ વાત એ રહી કે નાના ભૂલકાઓના હસ્તે રિબન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યો, જ્યારે તનવીર ખલીફા દ્વારા દુઆ ગુજારી આ પ્રસંગને વધુ પવિત્ર બનાવવામાં આવ્યો। પાર્લરના માલિકો સાગરભાઈ અને જાવેદભાઈએ જણાવ્યું હતું કે અહીં દરેક પ્રકારની આઈસ્ક્રીમ વેરાયટી અને મનપસંદ ફ્લેવર્સ વ્યાજબી ભાવે ઉપલબ્ધ રહેશે, જેથી દરેક વર્ગના લોકો સ્વાદનો આનંદ માણી શકે। આ અવસરે કિંગ એમ્પાયરના હનીફભાઈ જત, એડવોકેટ રબ્બાની જત, ઇમરાનભાઈ મેમણ, ફિરદૌસ વાઘેર તથા દોસ્ત સર્કલ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રમઝાન માસને ધ્યાનમાં રાખીને સાંજે જાવેદભાઈ દ્વારા ઇફતારીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને ઇફતારી બાદ સત્તાવાર રીતે શોપનું ઉદ્ઘાટન કરી સ્વાદભરી નવી શરૂઆત કરવામાં આવી। મુન્દ્રા શહેરમાં હવે પરિવાર અને મિત્રમંડળ માટે મીઠી મુલાકાતનું એક નવું સ્થળ તૈયાર થઈ ગયું છે। શિરાજ મલિક, કાસમ ખલીફા સાથે યાસિર ખત્રી, न्यूज़ 11 गुजरात, मुंद्रा कच्छ। रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848। નમસ્કાર મિત્રો, ન્યૂઝ 11 માં આપનું હાર્દિક સ્વાગત છે। મુન્દ્રાની અંદર આઈસ્ક્રીમ પાર્લર એટલે હવે એવું આઈસ્ક્રીમ પાર્લર ખોલ્યું છે કે જ્યાં બેસીને સુકૂનથી તમે આઈસ્ક્રીમ ખાઈ શકો। કારણ કે દિવસભર ચર્ચા હતી કે -ડિગ્રી આઈસ્ક્રીમ જે ખુલી રહી છે ક્યાં, તો હાલ અમે આ કિંગ એમ્પાયરમાં આવ્યા છીએ। 11 નંબર શોપ નંબર છે ત્યાં, અને જાવેદભાઈ આ ઓનર છે આઈસ્ક્રીમના। એટલે જાવેદભાઈ, ખાસ કરીને તમે નવું સાહસ કર્યું તે બદલ આપણે ખૂબ ખૂબ અભિનંદન। હવે એવું તો શું તમે લઈ આવ્યા છો આઈસ્ક્રીમમાં કે લોકો તમારી પાસે આવે? એટલે એમાં એવું છે કે આપણે નવું કંઈક જોતું હોય, મતલબ નવી બ્રાન્ડ, તો એક સારી બ્રાન્ડ લઈને આવ્યા છીએ અમે કે તમે આવો એકવાર ટેસ્ટ કરો, તમને મજા આવશે। શું વેરાયટી હશે નવી? વેરાયટી તો ઘણી છે એમ। મેં સાંભળ્યું છે કે આ જ્યારે શોપ તૈયાર થતું તેની અહીંના એક લોકલ જે કારીગરો છે એમને પોતાના દિલો જાન લગાવીને આ શોપને તૈયાર કર્યું છે। એટલે આપણી સાથે -ડિગ્રી આઈસ્ક્રીમ જેને ઊભું કર્યું, જેને કહેવાય ને કે જેમને પાયો નાખ્યો, એવા સાગરભાઈ આપણી સાથે। સાગરભાઈ, તમારી આઈસ્ક્રીમની તો શું વાત કરીએ સાહેબ? સમગ્ર કચ્છમાં ગમે ત્યાં જાય -ડિગ્રી આઈસ્ક્રીમ અમે ખાતા હોય તો શું વિશેષતા છે? અમારી વિશેષતા એ છે કે અમે તો પહેલે તો ફરસાણ દુનિયાવાળા છીએ। અમે 70 વર્ષથી ખાધા પીવાની લાઈનમાં જોડાયેલા છીએ। મારી પોતાની -ડિગ્રીને 13 વર્ષ થઈ ગયા છે ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ક્વોલિટી વાપરીએ છીએ। તો દૂધ, ડ્રાયફ્રૂટ, ક્રીમ, તમે જે પણ કહો એ। મુન્દ્રાની અંદર જ્યારે -ડિગ્રીનું આગમન થયું છે ત્યારે મુન્દ્રાના કસ્ટમરો ઠંડાના શોખીન છે, કારણ કે આ સૌથી મોટું આઈસ્ક્રીમ પાર્લર તમે મુન્દ્રામાં આપ્યું છે। તો મુન્દ્રાના કસ્ટમરો તમને સાંભળી રહ્યા છે, આઈસ્ક્રીમના ચાહકો તમને સાંભળી રહ્યા છે। નવું શું લાવ્યો છો એના માટે? અમારા કને એવા ફ્લેવર્સ છે કે હું અશ્યોર છું કે મુન્દ્રાની પબ્લિકે નહીં ખાધું હોય। અમારા થિક્સે, ગોલા, કેન્ડી, આઈસ્ક્રીમ, એકથી એક વસ્તુ અહીંયા જે નથી મળતી એ પ્રોપર એકને એક વસ્તુ મળશે તમને। મિત્રો, સાગરભાઈ તો આપણે આ કહી દીધું છે કે આવો વેલકમ, પણ હું પણ આવ્યો છું, આપણે ટેસ્ટ બધાય કરશું, તો તમે પણ અચૂક અહીં આવીને આનો આઈસ્ક્રીમ ટેસ્ટ જરૂર કરશો। ત્યારબાદ જાવેદભાઈના જેટલા મિત્રો છે જેમને સાહસના સંઘર્ષના સાથી પણ રહ્યા છે, જેમને જાવેદભાઈના સાહસને વધાર્યું છે, એવા મિત્રો સાથે મળશો। જાવેદભાઈના નવા સાહસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલા તો આપણે જાવેદભાઈને ખૂબ ખૂબ અભિનંદન દઈએ છીએ કે મુન્દ્રામાં ફર્સ્ટ ટાઈમ આઈસ્ક્રીમ -ડિગ્રી લઈ આવ્યા છે, એમના માટે એના ખૂબ ખૂબ અભિનંદન। ચાલો, હવે આપણે પબ્લિક રિવ્યૂ પણ લઈ રહ્યા છીએ, કારણ કે પબ્લિક રિવ્યૂ લેવું જરૂર છે। અને જાવેદભાઈના મિત્રો એવા કે જેમને મદદ કરી, જેમને સપોર્ટ કર્યો, જેમને સહયોગ આપ્યો અને સૌથી મોટી જેમને હિંમત આપી, એવા મિત્રો આપણી સાથે છે। ખાસ કરીને મારે એ જાણવું છે કે જાવેદભાઈ નવું સાથ ચાલુ કર્યું તે આપ કઈ રીતે એમને શુભેચ્છા પાઠવશો? સૌ પ્રથમ તો જાવેદભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। મુન્દ્રાની અંદર એવું સરસ મજાનું એમે સંકલ્પ કર્યું છે -ડિગ્રી આઈસ્ક્રીમ પાર્લર, કે જેમાં એકથી એક વેરાયટીની ફ્રેશ આઈસ્ક્રીમ મળી રહેશે। કપલ માટે બેસવાની જગ્યા, પ્લસ મેં ફેમિલી હોય, ગ્રુપ હોય, એના માટે અલગથી બેસવાની જગ્યા, બહુ સરસ મજાનું એમને સેટઅપ અંદર સેટ કર્યું છે, તો એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। આ કિંગ એમ્પાયરમાં ખૂટતી કડી હતી તો એક આઈસ્ક્રીમ હવે એ પણ આવી ગઈ છે, ત્યારે જાવેદભાઈ આજે નવું સાહસ કર્યું, ત્યારે એક ધારાશાસ્ત્રી તરીકે આપ કઈ રીતે શુભેચ્છા પાઠવશો? જાવેદભાઈને ખૂબ ખૂબ મુબારકબાદ નવા સાહસ માટે। અને આ ફૂડ હબ જે હાલમાં રિસેન્ટલી જે ફૂડ હબ તરીકે એરિયા પ્રચલિત થયો છે, ત્યારે એક જ એવી શોપ જેની
જરૂર હતી, તાતી જરૂર હતી કે આઈસ્ક્રીમનો પાર્લર થઈ જાય એક, તો બધાની માંગ પણ એવી હતી, જે માંગ પૂરી કરી છે ને નવું સાહસ કર્યું છે. ત્યારે જાવેદભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના. મિત્રો જ્યારે અમે હનીફભાઈના મહેમાન બને અહીં આવે તો હનીફભાઈ 100% અમને આઈસ્ક્રીમ ખાવે, પરંતુ હનીફ આવે તો આઈસ્ક્રીમ બાજુમાં પણ આવી ગયા. ત્યારે આઈસ્ક્રીમના શોખીન છો તમે, ત્યારે કઈ રીતે શુભેચ્છા પાઠો છો જાવેદભાઈને? સૌપ્રથમ તો જાવેદભાઈએ જે માઇનસ ડિગ્રી આઈસ્ક્રીમ કેફેનું જે નવું સાહસ કર્યું છે એના માટે એમને ખૂબ ખૂબ મુબારકબાદ. નવું સાહસ અને એમાં પણ હિંમત દોસ્તો અને મિત્રોની, ત્યારે જાવેદભાઈ માટે શું સંદેશ આપનો? સૌ પ્રથમ તો જાવેદભાઈને અમે કોંગ્રેચ્યુલેશન કરશું કે માશાલ્લાહ બહુ સારો એવો સાહસ કર્યો છે કે આ માઇનસ ડિગ્રી આઈસ્ક્રીમ પાર્લરની આ કિંગ એમ્પાયર પર જરૂરત હતી ને અતિ જરૂરત હતી કે અમે અહીંયા આવતા હતા બેસવા માટે, ત્યારે અમને પણ આઈસ્ક્રીમ લેવા માટે બારજો ધક્કો પડતો હતો. તે એક આ અમારો બહુ સારો રહ્યો છે કિંગ એમ્પાયરને. બીજું અમે કોંગ્રેચ્યુલેશન કરશું. થેન્ક યુ. ત્યારબાદ સોશિયલ મીડિયામાં આજે ઇન્સ્ટાનો દોર છે, સોશિયલ મીડિયાનો દોર છે, અને એની અંદર જે વ્યુઅર મળતા હોય છે એવો જ એક ચહેરો કચ્છનો અમને મળ્યો છે, અને એમનો ડાયલોગ છે કે શું ડાયલોગ છે તમે? હલ્લો રફતાર ક્યાં મળે. હા, મેં જોયું છે કે તમે ખુદ આ મહેનત કરી છે, અને એમ કહેવાય છે કે એક વસ્તુને તમે બારીકીથી ધ્યાનમાં રાખીને આ મોલને ઊભો કર્યો છે. ત્યારે મારે એ જાણવું છે કે તમારી કેવી તૈયારી હતી? મારી તો કાંઈ તૈયારી નહોતી એમાં, પણ પછી આપણે એમાં ડિસિઝન લીધો કે કેવી રીતે કરવું, કેવી રીતે ન કરવું, તો આપણે થોડો સમજતા ગયા કે કેવી રીતે કરવું છે. પછી પ્રેટના હિસાબે તો કાંઈ કામ જ નથી કર્યો, બધે મારા દિમાગથી ઉપરથી કામ કર્યો છે. કલર કોમ્બિનેશન ક્યાંથી આવે? એ બધે થોડોક એમાંથી એડજસ્ટ કરી, થોડાક સેમ્પલ લઈને એમાં તો ટેસ્ટ બેસ્ટ કર્યા વગર બધી રેડી કરીને પછી આ કલર ચોઈસ કર્યો. મુન્દ્રાની અંદર આવું આઈસ્ક્રીમ પાર્લર તમે આપ્યું છે, ત્યારે શું કહેશો મુન્દ્રાજનોને? તો તમે આવી રીતે કામ કરાવવું હોય તો તમે પણ કોન્ટેક્ટ કરજો, અમારા જાવેદભાઈથી કોન્ટેક્ટ કરજો, આ લોકોથી કોન્ટેક્ટ કરજો, યા મારાથી કોન્ટેક્ટ કરજો. હલો રફતાર, તમારા નંબર તો આપી દો. તો મારા નંબર છે, તમારા લખી લેજો. મારે એક આઈડી છે ઇન્સ્ટાગ્રામ ઉપર, હલો રફતાર કરીને, એના ઉપર નંબર છે મારા, એના ઉપર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. ફિરદોસભાઈ આપના મિત્ર અને આપ હંમેશા સાથે હો છો, એમને મુન્દ્રાની અંદર એવું આઈસ્ક્રીમ પાર્લર લઈ આવ્યા છે કે જ્યાં લોકો આવી સુકૂન મળશે, અને મુન્દ્રાનું સૌથી મોટું આઈસ્ક્રીમ પાર્લર એટલે માઇનસ ડિગ્રી આઈસ્ક્રીમ. કઈ રીતે શુભેચ્છા પાઠવશો આપ જાવેદભાઈને? સિરાજભાઈ એમાં એવું છે કે વર્ષોથી મારા સાથે રહ્યો છે અને મારો ભાઈ જેવો મિત્ર છે, અને એની સોચ એવી છે કે કંઈક નવું લાવવું. મતલબ મુન્દ્રા શહેરમાં જે કોઈ ન કરતું હોય એવું આપણે લઈએ અહીંયા, અને એ વિચારી અને પછી ભુજ, માંડવી અને આપણે ગાંધીધામમાં હોય છે આ બધી બ્રાન્ચો, પણ અહીંયા હતી નહીં. તો એને એવું લાગ્યું કે ભાઈ હાલો આપણે અહીંયા પણ નવું સાહસ કરીએ અને માઇનસ ડિગ્રીનું આપણે કરીએ ચાલુ. અને તમે પાછળ જોઈ શકો છો બહુ ખૂબસૂરત આ બધું ઇન્ટિરિયર ને બધું કર્યું છે, અને એ બહુ સારી વાત કહેવાય કે મુન્દ્રાવાસીઓને પણ હવે કંઈક નવું અહીંયા આઈસ્ક્રીમમાં મળશે. એટલે અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ આપણા મિત્રને, અને અલ્લાહ પાસે દુઆ છે કે એની બરકત આપે. મિત્રો, શિફા કપથી આ કાફલો ચાલ્યો હતો અને હજી પણ ચાલી રહ્યો છે, અને અકેલા ચલાતા જાને में मंजिल लोट जुड़ते गए और कारवा બંધા ગયા, અને ધીરે ધીરે ખૂબ પ્રગતિ જાવેદભાઈ પણ કરી રહ્યા છે, એમના મિત્રોનો પણ એમને સહયોગ છે. બસ આવી જ રીતે જો સપોર્ટ મળશે તો 100% કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ પણ મિત્રો હોય આગળ 100% પ્રગતિ કરે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત.